વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રીનગર બ્રિજ નીચે ગેરકાયદેસર લારી ગલ્લા હટાવવાની કામગીરી ગઈકાલે મોડી રાત્રે પોલીસે અને કોર્પોરેશનના તંત્રએ હાથ ધરી હતી। વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદે લારી ગલ્લા હટાવવાની કામગીરી ગઈકાલે મોડી રાત્રે પોલીસ અને કોર્પોરેશનના તંત્રએ હાથ ધરી હતી। તે દરમિયાન લારી ગલ્લા અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે તૂતુ મેમે થતાં પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો। વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આપેલ સૂચના આધારે શહેરના વિવિધ વિસ્તારોના પોલીસ સ્ટેશનમાં રાત્રિ દરમિયાન લારી ગલ્લા પર અડ્ડો જમાવીને બેસનાર તત્વો સામે અટકાયતની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ગઈકાલે 400થી વધુ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી। હવે વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે રાત્રિ દરમિયાન લારી ગલ્લા ઊભા કરી રાખીને સ્થળે માથાભારે તત્વો અડ્ડો જમાવીને બેસી રહેતા હોય છે, તેવા લારી ગલ્લા હટાવવાની કામગીરીને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં ભાગરૂપે ગઈકાલે રાતે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચેના ભાગમાં મોડી રાત સુધી ચાલતા લારી ગલ્લા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કામગીરી દરમિયાન કેટલાક લારી ગલ્લાવાળા અને કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ વચ્ચે તૂતુ મેમે થતાં ફતેગંજ પોલીસના ઇન્સ્પેક્ટર તથા સ્ટાફે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો। દરમિયાનમાં 3 ટ્રક ભરીને લારી ગલ્લા તથા સામાન જપ્ત કર્યો હતો। પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબની સૂચના મુજબ કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો બેસી ના રહે એ માટેની આ ઝુંબેશ છે અને એમાં ફતેગંજ પોલીસ સ્ટેશન કામગીરી કરી રહ્યું છે। આજે કયા જગ્યાએ કયા પ્રકારની કામગીરી? પંડ્યા બ્રિજ ખાતે હાલ જે દબાણો છે એ દૂર કરી અને અહીંયા જે મોડી રાત સુધી અમુક કિસ્સામાં બેસી રહે છે, પોતાના બેઠકો જમાવે છે, એ કાયમી દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરે છે। તો આ હતા અજય ગઢવી